હેલો એવરીવન. ફાઉન્ડેશન એન્જિનિયરિંગમાં આપણે ચેપ્ટર નંબર સેકન્ડ મિડ સેમમાં છે. ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 એ બે ચેપ્ટરના મેથના આઈએમપી ક્વેશ્ચન ઓલરેડી શેર કરી દીધેલા છે અને ઇવન યુઝફુલ થોડીક પીડીએફ પણ મેં શેર કરેલી છે. સો ચેપ્ટર નંબર 2માં આપણે લાસ્ટ ટાઈમમાં આપણે સેટલમેન્ટ વિશે બધું જોયું હતું. સેટલમેન્ટ શું છે, ટાઈપ્સ ઓફ સેટલમેન્ટ, કોઝિસ ઓફ સેટલમેન્ટ, પરમિસિબલ સેટલમેન્ટ એન્ડ ડિફરન્ટિયલ સેટલમેન્ટ પણ આપણે સ્ટડી કર્યું હતું કે ભાઈ બે તમારો ફૂટિંગ હોય તો એમાં એક સાઈડના ફૂટિંગમાં વધુ સેટલમેન્ટ થાય અને બીજા સાઈડના ફૂટિંગમાં ઓછું સેટલમેન્ટ થાય તો એ સ્ટ્રક્ચરને અલ્ટિમેટલી ખૂબ જ હાર્મફુલ છે, જેના લીધે ક્રેક્સ પડી શકે છે અને સ્ટ્રક્ચર ટોટલી ડેમેજ થવાના ચાન્સીસ પૂરેપૂરા છે. બટ જો યુનિફોર્મલી સેટલમેન્ટ થાય તો એમાં કાંઈ પ્રોબ્લેમ નથી. બે સાઈડથી સ્ટ્રક્ચર સરખી રીતે ડાઉન જાય તો કોઈ જાતના સ્ટ્રક્ચરમાં ક્રેક કે ડેમેજ થતું નથી. સો ડિફરન્ટિયલ સેટલમેન્ટ થોડું ઘણું હાર્મફુલ છે. નાવ કોઝિસ ઓફ ડિફરન્ટિયલ સેટલમેન્ટ આપણે જોયા હતા ને એ ન થાય એની માટેના આપણે પ્રપોઝિંગ ઓફ ધ ફૂટિંગ ફોર ઇક્વલ સેટલમેન્ટ માટે પીક ઇટ એલનું આપણે ઇક્વેશન કઈ રીતના એના સ્ટેપ છે એ આપણે જોયા હતા. નાવ આજે આપણે એલોવેબલ સોઇલ પ્રેશર, જે આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી કે ભાઈ એલોવેબલ સોઇલ પ્રેશર શું છે, થોડી ઘણી આપણે વાત કરી હતી. એટલે એલોવેબલ સોઇલ પ્રેશર શું છે, ત્યારબાદ ફેક્ટર અફેક્ટિંગ ટુ બેરિંગ કેપેસિટી અને મેટ અને રાફ્ટમાં શું ધ્યાન રાખવું પડે કોડલ પ્રોવિઝન મુજબ, એ આપણે આજે જોશું. સો ના આપણે સ્ટાર્ટ કરીએ. એલોવેબલ સોઇલ પ્રેશર QA. It is the maximum net intensity of load that can be imposed on the soil, which no possibility of severe failure or the possibility of excessive settlement. Hence, it is the smaller of the net sap bearing capacity and the sap bearing pressure. કે ભાઈ જેમાં શિયર ફેલિયર થવાના બહુ ઓછા ચાન્સીસ છે, નો પોસિબિલિટી ઓછી છે અને જે સેટલમેન્ટ થાય છે એ પણ કંઈક લિમિટની અંદર થાય છે, જે આપણે વાત કરી હતી કે ભાઈ સેટલમેન્ટ મેક્સિમમ આપણે વાત કરી હતી લેક્ચરમાં કે મેક્સિમમ સેટલમેન્ટ પરમિસિબલ સેટલમેન્ટ આપણે 20થી 300 mm સુધી હોવું જોઈએ, પણ એ ડિફરન્ટ કરે છે અલગ અલગ કેટેગરી ઓફ સ્ટ્રક્ચરથી કે ભાઈ એની વચ્ચે હોય તો એ જે સોઇલ પ્રેશર હોય છે એને QA કહેવામાં આવે છે. એટલા મેક્સિમમ લોડને QA કહેવામાં આવે છે. એન્ડ ઇટ ઇઝ ધ સ્મોલર ઓફ નેટ બેરિંગ કેપેસિટી એન્ડ સેપ બેરિંગ કેપેસિટી. અ લોડેડ ફાઉન્ડેશન સેટલ ઇન ડાયરેક્શન પ્રપોઝનલ વિથ ધ ઇન્ક્રીઝિંગ લોડ. કે ભાઈ સેટલમેન્ટ જે ફાઉન્ડેશનનું થાય છે એ જે રીતે લોડ એમાં ઇન્ક્રીઝ કરીએ છીએ એમ એનું સેટલમેન્ટ થવાનું છે. એટ અ હાયર લોડ લેવલ ધ રેટ ઓફ ઇન્ક્રીઝ ઓફ ધ સેટલમેન્ટ ઇઝ ટુ લાર્જ એન્ડ ધ ફાઉન્ડેશન ઇઝ ગોઈંગ ટુ બ્રોકન ડાઉન. સો તમે જ્યારે QA એટલે કે ભાઈ તમારું અલ્ટિમેટ બેરિંગ કેપેસિટી હોય એમાંથી તમે સેપ બેરિંગ કેપેસિટી ફાઇન્ડ કરો ફેક્ટર ઓફ સેફ્ટી કરીને, પછી જે તમારું જે QA છે એ ઓલવેઝ તમારે સાઈડ એનો ક્રાઇટેરિયા છે, પછી જે તમારી સેટલમેન્ટ છે એનો ક્રાઇટેરિયા છે એની હેઠે રહેવું જોઈએ. એટલે તમે QA રાખો છો એ સેફ બેરિંગ કેપેસિટીમાં તમારું સેટલમેન્ટ કેટલું થાય છે એ ચેક કરવું જોઈએ ને એનાથી QA ઓછો રાખવો જોઈએ. જો તમારું ફાઉન્ડેશન બ્રેકડાઉન થઈ જાય છે, બ્રોકન ડાઉન તો it caused the failure of bearing capacity. To avoid this condition was fulfilled following two criteria. There should be adequate factor of safety against the shear failure of the foundation. Factor of safety તમારે કન્સિડરેશન કરવાની હોય છે. The settlement of the structure should not be greater enough to damage the main structure component. બે કન્ડિશન તમારે સેટિસ્ફાઈ કરવાની હોય છે QA જ્યારે તમે ડિફાઇન કરો છો ત્યારે. ઇન શોર્ટમાં વાત કરીએ, QA એટલે એવો અવેલેબલ સોઇલ પ્રેશર કે જેના થ્રુ તમારે ફેઇલર એકઈ જાતનું શિયર ફેઇલર સ્ટ્રક્ચરમાં ફ્લોટિંગમાં થતું નથી અને જે સેટલમેન્ટ થાય છે એ પણ લિમિટની અંદર થાય છે. એવા લોડિંગને અંડે આપણે અવેલેબલ સોઇલ પ્રેશર કહીએ છીએ ઇન સિમ્પલ વર્ડ. નાવ વી ગો ટુ ફોર નેક્સ્ટ ટોપિક, ફેક્ટર અફેક્ટિંગ ટુ ધ બેરિંગ કેપેસિટી. હવે બેરિંગ કેપેસિટીને કયા પરિબળો અસર કરે છે. ફર્સ્ટ ઓફ ઓલ ટાઈપ્સ ઓફ સોઇલ. જો તમારી સોઇલ કઈ રીતની છે, સોફ્ટ છે, હાર્ડ છે, ક્લે છે, સિલ્ટ છે, લૂઝ સિલ્ટ છે, કઈ જાતની સોઇલ છે ને એની બેરિંગ કેપેસિટી
એ મેઇન ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. સોઇલની જેવી હાર્ડ એમ બેરિંગ કેપેસિટી એવી હાર્ડ. જો સ્ટોન હોય તો એની બેરિંગ કેપેસિટી હેવી આવવાની છે, અને જો ક્લે હોય સેલ્ટ હોય તો એની બેરિંગ કેપેસિટી ઓછી આવવાની છે. સેકન્ડ છે યુનિટ વેઇટ ઓફ ધ સોઇલ. જો તમારું સેચ્યુરેટેડ સોઇલ હોય કે પાર્શલી સેચ્યુરેટેડ સોઇલ હોય ને રેગ્યુલર સોઇલ હોય તો રેગ્યુલર સોઇલની યુનિટ વેઇટ ડેન્સિટી વધુ હોય છે, સેચ્યુરેટેડની ઓછી હોય છે. સરચાર્જ લોડ કે ભાઈ તમારું ફૂટિંગ છે એ કેટલું તમે એસ્કેવેશન કરીને તમે કેટલી ડેપ્થ ઉપર રાખો છો, પછી એની ઉપર કેટલો લોડિંગ આવે છે એને કહેવાય છે સરચાર્જ લોડ. ખુદ સોઇલનો જે કંઈ બી લોડ આવે છે તે. ડેપ્થ ઓફ ફાઉન્ડેશન, મોડ ઓફ ફેલર, લોકલ ફેલર, શિયર ફેલર એન્ડ જનરલ શિયર. સાઇઝ ઓફ ફૂટિંગ ઘણીવાર ડિપેન્ડ કરે છે ભાઈ લંબાઈને અને પહોળાઈ તમે જે રાખો છો એની ઉપર. એરિયા ઉપર આપણે જનરલી એરિયા ફાઇન્ડ કરવામાં તમે સ્ટ્રક્ચરમાં ભણી ગયા, એરિયા ઇઝ ઇક્વલ ટુ લોડ અપોન એસબીસી એ તમે ભણી ગયા, એની ઉપરથી તમે સાઇઝ ઓફ ફૂટિંગ કરો છો. શેપ ઓફ ફૂટિંગ, કઈ ટાઈપનું શેપ છે. ડેપ્થ ઓફ વોટર ટેબલ ઘણું ઇફેક્ટિવ છે. જેમ વોટર ટેબલ હાઈ લેવલ ઉપર એમ તમારી બેરિંગ કેપેસિટી લો છે. એસેન્ટ્રિસિટી ઇન ફૂટિંગ લોડિંગ, કઈ રીતનું ફૂટિંગ લોડિંગ જો એસેન્ટ્રિસિટી છે તો તમારે તમારે એસેન્ટ્રિક કરવા માટે શું શું કરવું પડે એ એક જોવું પડે, અને એની એક કંઈક નવી સાઇઝ ફાઇન્ડ થાય અને અલ્ટિમેટલી બેરિંગ કેપેસિટી લઈશું કે તે ઇમ્પોર્ટન્ટ છે. ઇન્ક્લિનેશન ઓફ ધ ફૂટિંગ લોડ આવે છે એ કેટલું ઇન્ક્લાઇન્ડ છે. ઇન્ક્લિનેશન ઓફ ગ્રાઉન્ડ લેવલ તમે હિલી એરિયામાં ફૂટિંગ કરો છો તો એ પણ ઇફેક્ટ કરે છે. ઇન્ક્લિનેશન ઓફ બેઝ ઓફ ધ ફૂટિંગ, તમે ઇન્ક્લાઇન્ડ ફૂટિંગ કરો છો તો એની પણ કંઈક ઇફેક્ટ બેરિંગ કેપેસિટી ઉપર આવશે. આ 12 ટાઈપના ટોપિક છે. આ ફેક્ટર અફેક્ટિંગ કરે છે બેરિંગ કેપેસિટી. સો આ ટાઈપનું એક્ઝામ્પલ પૂછાય તો તમને ખ્યાલ હોવું જોઈએ કે ભાઈ અંદર શું લખવું. નાવ bearing capacity of raft mat foundation as per the caudal provision. A mat or raft foundation is a large footing support server column in a 2 or more row. Generally, raft foundations are suitable when soil has low bearing capacity and also the column spacing is fairly close and load relatively smaller. તમે જનરલી મોલમાં ને એમાં આપણે જ્યારે અંડરગ્રાઉન્ડ પાર્કિંગ કરીએ છીએ ત્યારે જનરલી ત્યાં રાફ્ટ ફાઉન્ડેશન કરવામાં આવે છે કે ભાઈ કોલમ એ નજીક છે ને ઓલરેડી તમે પાર્કિંગ માટે એક્સકેવેશન કરો છો તો એ એક્સકેવેશન કરે જ છે પાર્કિંગ માટે, અંડરગ્રાઉન્ડ માટે. પછી નીચે આખું રાફ્ટ કરી દેવામાં આવે છે, એમાંથી કોલમ બહાર કાઢવામાં આવે છે અને આખું સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવે છે. હવે એમાં પણ ઘણા બધા ટાઈપ આવે છે. ફ્લેટ સ્લેબ રાફ્ટ ફાઉન્ડેશન કે ભાઈ નીચેનો જે તમે સ્લેબ કરો છો ફ્લેટમાં, જે બોટમમાં આખો તમે પાર્કિંગમાં જોતો છો નીચે આખું કોન્ક્રીટનો સ્લેબ હોય એ ફ્લેટ સ્લેબ હોય. ઘણી વખત એમાં બીમ પણ કોલમ ટુ કોલમ કનેક્ટેડ હોય છે ને ઘણી વખત થિકનેસ વધારી દેવામાં આવે છે. ઘણા બધા અલગ અલગ ટાઈપ આવે છે. મોર દેન 12 ટાઈપ છે, બટ વી આર ટોકિંગ અબાઉટ ઓનલી ફ્લેટ સ્લેબ ટાઈપ. ફ્લેટ સ્લેબ વિથ થિકનિંગ અંડર ધ કોલમ કે ભાઈ કોલમ હોય એની આસપાસ એક પિંજરું બનાવી દેવામાં આવે છે, અહીંયા થીક કરી નાખવામાં આવે છે કોન્ક્રીટિંગ. બીમ એન્ડ સ્લેબ વેર ઇન બીમ રન બોથ વે, એટલે જે કોલમ ટુ કોલમ હોય ત્યાં સ્લેબ ઉપર બધે બીમ પાથરી દેવામાં આવે છે કોલમથી કોલમ કનેક્ટ કરવા માટે. સ્લેબ વિથ બેઝમેન્ટ વોલ એઝ પાર્ટ ઓફ ધ રાફ્ટ, હોય સ્લેબને ફરતી બેઝમેન્ટ આખી વોલ કરી દેવામાં આવે છે ફરતી, જે એક પાર્ટ હોય છે રાફ્ટ ફૂટિંગનો. આપણે 4 ટાઈપ જ છે લિસ્ટેડ, પણ આમાં જનરલી તમે જો આગળ ફિલ્ડમાં સ્ટ્રક્ચરની લાઇનમાં જાઓ કે જીઓટેકની લાઇનમાં જાઓ તો તમને રાફ્ટ ફાઉન્ડેશનના મોર દેન 12 પાર્ટ અલગ અલગ ટાઈપ જોવા મળશે, જે ઘણા મજા એવા છે. એની સ્ટ્રક્ચર ડિઝાઇન પણ ઘણી સારી છે. ફ્લેટ સ્લેબ હોય છે તો એને ફ્લેટ સ્લેબની ડિઝાઇન કરી છે એમ જ થાય છે, ને બીમ હોય છે તો બીમ અને સ્લેબની ડિઝાઇન જે આપણે કરીએ છીએ સ્લેબ બીમની ડિઝાઇન આપણે જે તમારા DRCSમાં આવે છે G+3 ડિઝાઇન, એમાં જે છે એને ઉલટું કરી નાખવાનું છે આખું, અને એ મુજબ બીમ પ્લસ સ્લેબની ડિઝાઇન થાય છે. બહુ મસ્ત છે આ બધા કોમ્પોનેન્ટના સ્ટ્રક્ચર ડિઝાઇન. તમે જો જીઓટેક અને સ્ટ્રક્ચર જો લ્યો તો તમને આ વસ્તુ શીખવા મળશે. જીઓટેકમાં પણ આની ડિઝાઇન કરવામાં આવે છે, અને તમે જો સ્ટ્રક્ચર પણ લો માસ્ટરમાં તો તમારે એની ડિઝાઇન આવશે. નાવ ડિઝાઇન કન્સિડરેશન ઓફ રાફ્ટ ફાઉન્ડેશન. Refer IS 2950 Part 1 1974 Code of Practice for Design and Construction of Raft Foundation.
Design of raft foundation may be done by using either of three methods: conventional method, simplified method, true elastic foundation method. Generally આપણે કન્વેન્શનલ મેથડ યુઝ કરીએ છીએ, કોઈક વાર સિમ્પ્લિફાઈડ મેથડ યુઝ કરીએ છીએ, પણ ફિલ્ડમાં જનરલી કન્વેન્શનલ મેથડ વધારે યુઝ થાય છે. ને તમે ફર્ધર સ્ટડી કરવા જાઓ ત્યારે પહેલી બે મેથડ જ યુઝ થાય છે અને એમાં સૌથી વધુ કન્વેન્શનલ મેથડ જ જીટીયુ પૂછતી હોય છે. From conventional method of design assume that a mat is an infinite rigid body. A mat છે એક rigid body છે. Deflection of the mat does not influence the pressure distribution. એનું કંઈ ડિફ્લેક્શન કાંઈ કોઈને ઇફેક્ટ નહીં કરે. એક રિજિડ સ્ટ્રક્ચર છે નીચે. The soil pressure is a plane surface such that the centroid of the soil pressure coincide with the line of action of the resultant force of all the load acting on the foundation. કે ભાઈ સેન્ટ્રોઇડ છે એને મેચ કરશે સોઇલના પ્રેશરના છે બધા લોડની. એ રીતે આખું એક એઝમ્પશન કરીને કન્વેન્શનલ મેથડથી ડિઝાઇન કરવામાં આવે છે. જનરલી આપણે જીટીયુમાં વાત કરીએ તો આ ટાઈપના એક ટોપિક હજી કોઈ દી જીટીયુમાં પૂછાયેલા નથી. એટલે તમારી અતુલની બુકમાં પણ આ ટાઈપના ટોપિક અવેલેબલ નથી. ટેકમેક્સની બુકમાં છે આ બધા ટોપિક. જો તમારે જોતું હોય કંઈ એમાંથી વાંચવા માટે તો તમે ગમે ત્યારે આવી શકો છો ને બુકમાંથી ફોટોગ્રાફ લઈ શકો છો. Now the simplified flexible method assume that the soil behave like a infinite number of springs which are independent of each other. The elastic constant of the spring is equal to the coefficient of the subgrade reaction, which is defined as the unit pressure to the produce a unit settlement. એક નીચેથી આમાં યુનિટ પ્રેશર મળે છે હરેક સોઇલનું સ્પ્રિંગ તરીકે વર્ક કરે છે. In truly elastic foundation method, soil is assumed to be elastic solid obey Hooke's law in all direction. This method is being complex in rarely used. મેં તમને વાત કરી ટ્રુ ઇલાસ્ટિક મેથડ બહુ ઓછી યુઝ થાય છે. જનરલી કન્વેન્શનલ મેથડ બેસ્ટ છે. આપણે જનરલી એ જ વિચારીને ડિઝાઇન કરે છે. સ્લેબની ડિઝાઇન કરી નાખીએ, ફ્લેટ સ્લેબમાં પહેલાં ફ્લેટની ડિઝાઇન કરી નાખીએ, હરેક કોલમના જે રિએક્શન આવતા એ રિએક્શન લઈ લે, મૂવમેન્ટ લઈ લે અને એક સ્લેબની ડિઝાઇન કરી નાખીએ. સ્લેબ ડિઝાઇનમાં જનરલી આપણે પોઈન્ટ લોડ અપરથી આવે છે એવું એઝ્યુમ કરી અને સ્લેબની ડિઝાઇન આખા કરી નાખતા હોય છે. જગ્યાએ જગ્યાએ પોઈન્ટ લોડ આવે છે. ફ્લેટ સ્લેબ વિથ બીમમાં પણ એવું કરીએ છીએ કે ભાઈ સ્લેબ ઉપર જે આપણે રિઝલ્ટ આવે હોરિઝોન્ટલ બીમમાંથી જે રીતે આપણે કેમ સ્લેબ હોય તેમાં ટ્રેપેઝોઇડ અને ટ્રાયેંગલ આપણે લોડનું ડિસ્ટ્રીબ્યુશન કરીએ 1 વે અને 2 વેમાં, એ રીતે ડિસ્ટ્રીબ્યુશન કરી અને બીમની ડિઝાઇન કરી નાખતા હોય છે. બીમ ટુ સ્લેબ આવે ને પછી સ્લેબની ડિઝાઇન થાય. ઓલામાં આપણે જનરલી રેગ્યુલર G+3માં શું કરીએ ભાઈ સ્લેબ ટુ બીમ આવે અને પછી બીમની ડિઝાઇન કરીએ. આમાં બીમ ઉપરનો લોડ એઝ્યુમ કરી લે ભાઈ બીમ ઉપર વોલ છે બધી અને વોલનો જે લોડ આવે છે ઓલો સ્ટ્રક્ચરને કેલ્ક્યુલેટ કરી બીમ ટુ સ્લેબ ઉપર લોડ ટ્રાન્સફર કરવામાં આવે છે. આ રીતે બહુ મસ્ત અને સિમ્પલ ડિઝાઇન છે. તમે આગળ જાઓ તો ભણવામાં આવશે, મજા એવી વસ્તુ છે. અને આ રાફ ફાઉન્ડેશન અત્યારે જનરલી બધા મોલ અને મોટા શોપિંગ સેન્ટર કે કોઈ રેસિડેન્શિયલની મોટી સ્કીમ હોય કે જેમાં અંડરગ્રાઉન્ડ પાર્કિંગ હોય છે એમાં જનરલી રાફ અને મેટ ફાઉન્ડેશન પ્રિફર કરવામાં આવે છે. કારણ કે અંડરગ્રાઉન્ડ ફાઉન્ડેશન માટે ઓલરેડી એસ્કેવેશન કરવાનું છે, પછી શું કામ આ ફાઉન્ડેશન ન કરી નખાય. એટલે લોકો આ વધારે પ્રિફર હવે કરવા લાગ્યા છે. સો આજનો લેક્ચરમાં આપણે બહુ ઓછા ટોપિક જોયા છે. હવે બહુ થોડાક ટોપિક છે. એટલે મારી ગણતરી એવું છે કે ભાઈ તમારી મિડ આવે ત્યાં સુધીમાં સેકન્ડ ચેપ્ટર કમ્પ્લીટ કરવું છે. એનાથી આગળ નથી આલું કારણ કે હવે એકાદો લેક્ચર માંડ આવે એટલો કન્ટેન્ટ બાકી રહ્યો છે. વધારે બધું આપણે સેકન્ડ ચેપ્ટરમાં કમ્પ્લીટ થઈ ગયું છે. સો મિડમાં આપણું સેકન્ડ ચેપ્ટર જ છે. સેકન્ડ ચેપ્ટરથી આગળ નથી. તમને ઓલરેડી AMP ક્વેશ્ચન આપેલા છે, સો એ તમે રીડ કરજો અને એક્ઝામ્પલ પણ આપેલા છે ને પ્રેક્ટિસ કરજો એક્ઝામ્પલની વધારે, એટલું હું તમને કહી શકું. સો હું હોપ કરું છું કે આજનો લેક્ચર તમને સમજાણું હશે. આટલું બધું ડીપમાં ઉતરવા જેવું નથી. આ કન્ટેન્ટ થોડું ઘણું આપણને નોલેજ હોવું જોઈએ તો જ આપણને સિલેબસમાં આપેલું હોય એટલે આપણે આજે સ્ટડી કરવું છે. બુકમાં અતુલની બુકમાં અમુક આ કન્ટેન્ટ નથી, અમુક કન્ટેન્ટ છે. સો આપણે જેટલું સમજાય તમને એ રીતે ટ્રાય કરેલી છે. તો આજનો લેક્ચર આપણે અહીંયા અટકાવશું. થેન્ક યુ વેરી મચ ઓલ ઓફ યુ.